નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા पंचास्तिकाय भगवान कुमकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 45મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 46મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 46મી ગાથા 44મી અને 45મી ગાથા પછી ખાસ કહેવામાં આવી છે. થોડુંક પુનરાવર્તન કરીએ તો સહેલું પડશે. જો 44મી ગાથાની અંદર એ વાત કરી કે જો દ્રવ્ય ગુણથી જુદું હોય અથવા તો ગુણો દ્રવ્યથી જુદા હોય તો બે શક્યતા થાય, કાં તો દ્રવ્યની અનંતતા થાય અથવા તો દ્રવ્યનો અભાવ થાય. એટલે એ તો બરાબર નથી. દ્રવ્ય ગુણથી જુદું હોય એ વાત બરાબર નથી. એ વાતને 44મી ગાથામાં કહેવામાં આવી. એટલે ત્યાં તો જો ભિન્નતા માનવામાં આવે તો પછી એમાં તો દોષ આવે. દ્રવ્યથી ગુણને જુદા માનવામાં આવે તો દોષ આવે. એટલે એ વાત બરાબર નથી. એ વાત બહુ સરસ રીતે ત્યાં સમજાવવામાં આવી. કેમ કે કાં તો દ્રવ્યનું અનંતપણું થાય ને કાં તો દ્રવ્યનો અભાવ થઈ જાય, એટલે એ તો દોષ આવે. અને પછી એમાં 44મી ગાથામાં દ્રવ્ય અને ગુણને અભેદ માનવામાં આવે તો ધર્મ થાય, એ બધી વાત ગુરુદેવે એમાંથી કાઢી અને સમજાવી કે સાચી માન્યતા કરવામાં આવે તો સાચું શ્રદ્ધાન થતા એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. આ વાત 44મી ગાથામાં આવી. એટલે જો મૂળ વાત તો એ ચાલી રહી છે કે દ્રવ્ય અને ગુણ ને અભિન્નપણું છે, એની વચ્ચે ભેદ નથી, અભેદ છે. ગુણ ગુણીનો ભેદ નથી. આ વાત કરી રહ્યા છે આચાર્ય ભગવાન. પછી 45મી ગાથામાં એ વાતને ફરી આગળ લીધી અને ત્યાં એમ કહ્યું કે દ્રવ્ય અને ગુણોને અવિભક્તપણારૂપ અનન્યપણું છે. એટલે કે એમને પ્રદેશ અપેક્ષાએ જુદાપણું નથી, એવું અનન્યપણું છે. એટલે કે દ્રવ્ય અને ગુણના પ્રદેશો જુદા નથી એમ એને અનન્યપણું છે. એટલે કે અન્યપણું નથી, એના પ્રદેશો જુદા નથી. અને જ્ઞાની પુરુષોએ વાતને સમર્થન આપ્યું કે વિભક્તપણારૂપ અન્યપણું કે વિભક્તપણારૂપ અનન્યપણું એ માન્ય નથી. દ્રવ્ય અને ગુણોને જો પ્રદેશ જુદા નથી, પણ ધારો કે જુદા પ્રદેશ માનીએ તો પછી ત્યાં તો અનર્થ થઈ જાય છે. એટલે બીજી જગ્યાએ જેમ દૂધ અને પાણીને અથવા તો બે ડુંગરને પ્રદેશો જુદા છે અને બે ડુંગરને પ્રદેશો જુદા છે અને અન્યપણું પણ છે, અને દૂધ અને પાણીને પ્રદેશો જુદા છે પણ અનન્યપણું છે, દેખાય છે, તો એવું ગુણ અને દ્રવ્ય વચ્ચે વિભક્તપણું નથી અને અનન્ય કે વિભક્તપણું અન્યપણું એમ નથી. પરંતુ દ્રવ્ય ગુણને તો પ્રદેશો એક જ છે અને એમને તો અવિભક્તપણારૂપ એટલે કે પ્રદેશો એક જ છે એવું અનન્યપણું જ છે. એ વાત પછી 45મી ગાથામાં કરી અને એમાં ગુરુદેવે ઘણો બધો વિસ્તાર કર્યો કે દ્રવ્યને
પોતાના ગુણ પર્યાય સાથે એકપણું છે એ વાત ગુરુદેવે વધારે સ્પષ્ટ કરી. બીજા દ્રવ્ય સાથે તો એને જુદાપણું છે, એ એનાથી તો હંમેશા જુદું જ છે, એની વચ્ચે તેને ભેદ જ છે. પણ એને પોતાના ગુણ અને પર્યાય સાથે એને અભેદપણું છે. એ વાત ઉપર ગુરુદેવે ધર્મની વાતને સમજાવી કે જીવ દ્રવ્યને પોતાના ગુણો અને પર્યાય સાથે અભેદપણું છે. અને પછી પર્યાયમાં થોડો ફેર છે. પર્યાયમાં એ રીતે ફેર છે કે પર્યાય સાથે અભેદ છે, છતાંય પર્યાય એક સમયની છે, જ્યારે ગુણ અને દ્રવ્ય એ તો ત્રિકાળ છે, એટલે કે ગુણ સાથેનું જે અનન્યપણું છે એ તો ત્રિકાળ છે. વળી પ્રદેશની અપેક્ષાએ તો ત્રણેયને એકપણું છે, પણ સંજ્ઞા અપેક્ષાએ ભેદ છે, એ વાત પણ ત્યાં લેવામાં આવી. લક્ષણ અપેક્ષાએ ગુણ અને ગુણી ને ભેદ છે, પણ ભાવ અપેક્ષાએ ગુણ ગુણી વચ્ચે ભેદ નથી. કાળ અપેક્ષાએ પણ ગુણ ગુણી વચ્ચે ભેદ નથી. આ બધી વાતને પણ સાથે સમજાવવામાં આવી. એટલે વાત તો એ જ ચાલી રહી છે કે દ્રવ્ય અને ગુણ, એ દ્રવ્ય અને ગુણને એકપણું છે, અને એ વાત જીવોને અનાદિથી ભૂલાઈ ગઈ છે, એના તરફ લક્ષ ગયું જ નથી. એટલે એ જે કાંઈ પોતાના ગુણો દ્વારા પોતાને પ્રાપ્ત છે એને સમજતા નથી અને એની શોધમાં બહાર ફરી રહ્યા છે. જેમ કે આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું એના અંદરમાં પડ્યું છે અને એની સાથે એ અભેદ છે. પણ આ વાતને એ સમજતા નથી. જીવો આ વાતને સમજતા નથી અને એની તપાસ સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા વગેરે એ બધાની તપાસ એ બહારમાં કરી રહ્યા છે. એને બહારમાં શોધી રહ્યા છે કે ક્યાંકથી બહારમાંથી એને જ્ઞાન પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. એટલે આ મૂળ વાત તો એટલી છે કે એને પોતાના ગુણ સાથે પ્રદેશ અપેક્ષાએ અનન્યપણું છે અને કોઈક સંજ્ઞા કે સંખ્યા અપેક્ષાએ જુદાપણું છે, છતાંય એ ગુણો સાથે અભેદ છે અને ગુણોનો આધાર પોતે છે. એ વાત જો જીવને બેસી જાય તો એની દ્રષ્ટિ આત્મા તરફ વળી જાય. એટલા માટે જ આ ગુણ ગુણીના અભેદની વાતને આ બધી ગાથામાં વિસ્તારપૂર્વક લેવામાં આવી છે અને જુદી જુદી અપેક્ષાથી વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે આ 44મી 45મી ગાથાનો વિચાર કરી અને હવે આપણને એમ થાય કે હવે આચાર્ય ભગવાન શું કહેશે, આ દ્રવ્ય અને ગુણના અભેદપણા વિશે હવે શું વાત કરશે, કઈ રીતે વાત હવે લેવાના છે. તો એ 46મી ગાથામાં એ વાત જે લેવામાં આવી છે એને જરાક આપણે સારી રીતે સમજવાની જરૂર છે. તો કે છે અહીંયા કુંકુંદાચાર્ય ભગવાનની 46મી ગાથામાં કે વવદેશાત સંઠાણા શંખા વિષયાય હોતી તે બહુગા તે સિમ અણત્તે ચવી વિજ્જંતી. સંસ્કૃતમાં ગાથા છે વ્યપદેશાઃ સંસ્થાનાની સંખ્યા વિષયાશ્ચ ભવંતી તે બહુકા તે તેસામ અનન્યત્વે અન્યત્વે ચ અપી વિદ્યન્તે. અને ગુજરાતીમાં ગાથા છે વ્યપદેશ ને સંસ્થાન સંખ્યા વિષય બહુ એ હોય છે તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. જો પહેલા તો શબ્દોને સમજી લેવા પડશે, નહીતર આ ગાથામાંથી જે સમજવું છે એ સમજાશે નહીં. એક શબ્દ છે વ્યપદેશ, બીજો છે સંસ્થાન, ત્રીજો છે સંખ્યા અને ચોથો છે વિષય. તો આ 4 શબ્દોને જરાક પહેલા આપણે સમજી લઈએ. વ્યપદેશ એટલે શું? વ્યપદેશનો અર્થ અહીંયા પંડિતજીએ હિંમતભાઈએ ફૂટનોટમાં કર્યો છે કે વ્યપદેશ એટલે કથન, અભિધાન.
વ્યપદેશ એટલે કથન અથવા તો અભિધાન. વ્યપદેશ એટલે ખરેખર જોવા જઈએ તો કથન, કહેવું, બોલવું, કોઈના વિશે એવું બોલવું કે એના વિશે વિસ્તાર કે વર્ણન કરવું, એ અભિધાન, એને વ્યપદેશ કહેવાય. હવે આ ગાથામાં એમ સમજાવ્યું છે કે જ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે. ઘટે એટલે કે હોય છે. આ ગાથામાં એમ સમજાવ્યું છે કે જ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે એટલે હોય છે, એવું કાંઈ નથી. એટલે જ્યાં ભેદ હોય ત્યાં જ આ વ્યપદેશ, કથન, અભિધાન હોય એવું કાંઈ નથી. જ્યાં ભેદ ન હોય અને અભેદ હોય ત્યાં પણ એ વ્યપદેશ વગેરે ઘટે. હવે વગેરે જે કહ્યું છે તો એમાં 4 શબ્દો લઈ લેવાના છે. વ્યપદેશ છે, સંસ્થાન છે, સંખ્યા અને વિષય. એ 4 ને વિશે એમ કહેવામાં આવે છે કે 4 કઈ જ્યાં ભેદ હોય ત્યાં જ હોય એમ નથી, અભેદ હોય ત્યાં પણ એ હોય છે. માટે એના ઉપરથી એમ સાબિત થાય, એમ સિદ્ધ થાય કે દ્રવ્ય ગુણોમાં જે વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય છે એ કઈ એકાંતે દ્રવ્ય ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી. એટલે કે આવું જે 4 જે છે એને લીધે થઈને એવું કઈ એકાંતે નથી થઈ જતું કે તે હંમેશા ભેદરૂપ જ હોય. દ્રવ્ય ગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે તે કઈ એકાંતે દ્રવ્ય ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી, પરંતુ એમાં તો 2 વાત આવી જાય છે કે દ્રવ્ય ગુણને ભેદ પણ હોય અને ભેદ પણ હોય, છતાંય આ બધા વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય હોય છે. આ 4 હોય છે. એટલે કે ભેદ હોય ત્યારે પણ હોય અને અભેદ હોય ત્યારે પણ હોય છે. એવું નથી કે ભેદ હોય તો જ હોય અને ભેદ હોય તો જ આ વ્યપદેશ વગેરે છે. એટલે એનો અર્થ એવો થઈ જાય કે દ્રવ્ય અને ગુણો વચ્ચે હંમેશા ભેદ જ હોય, એમ નથી. એટલે સિદ્ધ શું કરવું છે કે આ વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય છે એ ભેદ વખતે પણ હોય અને અભેદ વખતે પણ હોય છે. એટલે આ 4 વસ્તુ બંનેમાં હોય છે. એટલે એના ઉપરથી નક્કી એમ થયું કે આ દ્રવ્ય ગુણોને વિશે માત્ર ભેદ જ હોય એમ એકાંતે ન કહી શકાય, અભેદ પણ હોય, છતાંય એને વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય હોય છે. આ રીતે આખી વાતને અહીંયા લેવામાં આવી છે. તો આટલી વાતને બરાબર મનમાં રાખી અને પછી આગળ વધવાનું છે. તો એમાં વ્યપદેશ શબ્દના અર્થ થાય છે કથન અથવા કહેવું અથવા તો એ બોલવું, એના વિશે વિસ્તાર કે વર્ણન કરવું, એ અભિધાન કહેવાય. કોઈને માટે કોઈ વિશે જે કંઈ પણ કહેવામાં આવે તો કે ભેદ હોય ત્યારે જ કહેવાય એવું કાંઈ નથી. એવી રીતે સંસ્થાન શબ્દ છે તો સંસ્થાન શબ્દનો એક અર્થ થાય છે આકાર અથવા તો આકૃતિ અથવા તો એ માળખું, એ બંધારણ. આપણે સંસ્થાન કહીએ છીએ ને, ઋષભ વજ્ર નારાજ સન, એટલે એ જે હાડકાનું બંધારણ, જે એ માળખું, એને માટે સંસ્થાન શબ્દ પ્રયોજવામાં આવે છે. ત્યાર પછી સંખ્યા, એ સંખ્યાને આપણે જાણીએ છીએ અને વિષય એ પણ આપણે જાણીએ છીએ. તો આ 4 શબ્દોને ધ્યાનમાં રાખી અને હવે આપણે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. તો ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે વ્યપદેશાહા એટલે વ્યપદેશો, સંસ્થાનાની એટલે સંસ્થાનો, સંખ્યાહા એટલે સંખ્યાઓ, ચ વિષયાહા અને વિષયો. વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો તે બહુકાહા ભવંતી, તે ઘણા હોય છે. આ વ્યપદેશ, સંસ્થાનો, સંખ્યા અને વિષયો ઘણા હોય છે, એ તો આપણને સમજાય છે. તો કહે છે કે તે વ્યપદેશ વગેરે એટલે આ 4 તે વ્યપદેશ વગેરે એટલે આ વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો એ તેષામ અન્યત્વે અનન્યત્વે ચ અપી વિદ્યન્તે. તેષામ દ્રવ્ય ગુણોના અન્યત્વે એટલે અન્યપણામાં,
અનન્યત્વે ચ અપી તેમજ અનન્યપણામાં પણ હોઈ શકે છે. શું કહે છે કે આ વ્યપદેશ વગેરે દ્રવ્ય ગુણોના અન્યપણામાં તેમજ દ્રવ્ય ગુણોના અનન્યપણામાં પણ હોઈ શકે છે. સામાન્ય માન્યતા એવી હોય કે આ વ્યપદેશ સંસ્થાનો, સંખ્યાઓ, વિષયો આ બધું જે છે તે ભેદ રૂપ જે હોય એને વિશે જ હોય, એટલે કે દ્રવ્ય ગુણમાં ભેદ હોય તો કે છે કે ના, એમ નહીં, દ્રવ્ય ગુણોના અભેદપણામાં પણ એ હોઈ શકે. વ્યપદેશો, સંસ્થાનો, સંખ્યાઓ અને વિષયો ઘણા હોય છે અને તે વ્યપદેશ વગેરે દ્રવ્ય ગુણોના અનન્યપણામાં તેમજ અન્યપણામાં તેમજ અનન્યપણામાં પણ હોઈ શકે છે. અન્યપણામાં જ હોય એમ નથી, અન્યપણામાં જ હોય એમ એકાંતે લઈ અને દ્રવ્ય અને ગુણ પછી જુદા છે, ભેદરૂપ છે, એવી જો કોઈની ઊંધી માન્યતા હોય તો એ માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે. શું સમજ્યા? ફરીથી લઈએ. અહીંયા કહે છે કે આ વ્યપદેશો એટલે કે જે કથનમાં કહેવામાં આવે છે, કોઈના વિશે એ રીતે વાત કંઈક કરવામાં આવી હોય એ પણ સંસ્થાનો, એટલે આ એવું માળખું કે આકૃતિઓ, આ બધું જુદું, તો એ અને સંખ્યાઓ અને વિષયો, આ ચાર વસ્તુની વાત લીધી તો એ ઘણા હોય છે અને એ દ્રવ્ય ગુણોના જુદાપણામાં જ હોય એવું એકાંતે નહીં માનવું, કેમ કે દ્રવ્ય ગુણોનું અનન્યપણું હોય, અભેદપણું હોય તો પણ એ હોઈ શકે છે એમ કેવું છે. એટલે દ્રવ્ય ગુણોના અન્યપણાને જ તમે માનતા હો તો એ માન્યતાનું અહીંયા ખંડન કર્યું. તો ટીકામાં કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે અહીં વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય ગુણોના અન્યપણાનું કારણ હોવાનું ખંડન કર્યું છે. એટલે આ વ્યપદેશ વગેરે જે છે એ એકાંતે દ્રવ્ય ગુણોના અન્યપણામાં જ હોય એ વાતનું ખંડન કર્યું. એટલે દ્રવ્ય ગુણોનું અન્યપણું જ છે, જુદાપણું જ છે, એવી જો કોઈની માન્યતા હોય તો એ વાતનું ખંડન કર્યું કે ના, એમ નહીં, એ અનન્યપણામાં પણ હોય, અન્યપણામાં તેમજ અનન્યપણામાં પણ હોઈ શકે છે. હવે આ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સરળ ભાષામાં સમજાવી છે, સરસ રીતે સમજાવી છે, શાંતિથી સમજવા જેવું છે. અહીંયા આપણે ફૂટનોટ કરી ગયા છે, ફરીથી વાંચી લઈએ. અહીંયા ફૂટનોટમાં શું કહ્યું છે કે વ્યપદેશ એટલે કથન, અભિધાન. તો કે આ ગાથામાં એમ સમજાયું છે કે જ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે હોય એવું કાંઈ નથી. જ્યાં અભેદ હોય ત્યાં પણ વ્યપદેશ વગેરે હોય છે, ઘટે છે એટલે હોય છે. માટે દ્રવ્ય ગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી, કેમ કે અભેદમાં પણ હોય છે. હવે અહીંયા કહે છે આચાર્ય ભગવાન ઉદાહરણ આપીને સમજાવે છે. પહેલી વાત કઈ લીધી છે? વ્યપદેશની વાત લીધી છે ને. તો વ્યપદેશમાં જે કથન જે કહેવામાં આવે છે તો કથન હોય છે. તો પહેલું લે છે કે દેવદત્તની ગાય, એમ અન્યપણામાં ષષ્ઠી વ્યપદેશ હોય છે. તેવી રીતે વૃક્ષની શાખાઓ, દ્રવ્યના ગુણો એમ અનન્યપણામાં પણ ષષ્ઠી વ્યપદેશ હોય છે. જુઓ, અહીંયા લીધું છે ષષ્ઠી વ્યપદેશ. ષષ્ઠી વ્યપદેશ એટલે છઠ્ઠી વિભક્તિનું કથન. જો વિભક્તિની વાત લીધી છે તો વિભક્તિ જે છે એમાં છઠ્ઠી વિભક્તિ જે છે એ શું છે તો એ સંબંધ દર્શાવે છે. આપણે નો, ની, નું, ના જે પ્રત્યય લગાડીએ તો એના દ્વારા આપણને સંબંધનો ખ્યાલ આવે છે. કોઈનું, કોઈની, કોઈના, કોઈનો, આવા નો, ની, નું, ના એ બધા પ્રત્યય શબ્દની પાછળ આપણે લગાડીએ, એટલે નામની પાછળ લગાડી અને પછી જે કહીએ છીએ તો એ દ્વારા એ બે વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલમાં આવે છે. એટલે એવું જે
વ્યપદેશ છે એટલે એવું જે કહેવામાં આવ્યું છે તો એની વાત છે. આ શું વાત છે કે દેવદત્તની ગાય, દેવદત્તની ગાય, અથવા તો આપણે એમ કહીએ કે આ મહેશભાઈનું કોમ્પ્યુટર, અથવા તો આપણે એમ કહીએ કે આ અનિલભાઈની કાર, અથવા તો આપણે એમ કહીએ કે આ ગિરીશભાઈનું ડેસ્ક. તો આ નો ની નું વગેરે જે છે એ પ્રત્યય લગાડવાથી આપણને એમનું એવો ખ્યાલ આવે છે, એટલે સંબંધ એ નામની પાછળ લગાડીને. તો એવી વિભક્તિ જે છે એ છઠ્ઠી વિભક્તિ હોય છે, એ આપણે જાણીએ છીએ. તો અહીંયા દેવદત્તની ગાય એમ જયારે કહ્યું એટલે એમાં વ્યપદેશ કયા પ્રકારે છે તો કે છઠ્ઠી વિભક્તિનું કથન છે. જેવી રીતે દેવદત્તની ગાય એમ અન્યપણામાં છઠ્ઠી વિભક્તિનું કથન હોય છે. હવે અહીંયા અન્યપણું છે, કેમ કે દેવદત્ત અને ગાય બે જુદા, દેવદત્ત જુદો, ગાય જુદી. તો દેવદત્તની ગાય કહેવામાં આવી તો છે તો જુદાપણું બેની વચ્ચે, પણ છતાં એમની વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, એટલે છઠ્ઠી વિભક્તિનું એ વ્યપદેશ છે, છઠ્ઠી વિભક્તિનું એ કથન છે. હવે આ વિભક્તિની વાત નીકળી છે તો સેજ વધારે વાત પણ કરી દઉં કે કારક જે છે, ષટકારકો જે છે એ પણ એ રીતે કહેવામાં આવતા હોય છે. એટલે આ જે નામની પાછળ લગાડી અને કહેવામાં આવે છે એવી જે વિભક્તિ હોય છે, અને ષટકારકો માટે પણ એ રીતે છ કારકો આપણે જે જાણીએ છીએ એ છ કારકો ના પણ એ રીતે વ્યપદેશ હોય છે, એટલે કથન હોય છે. છ કારકો એવું વ્યપદેશ એવું કથન પણ હોય છે, કેમ કે એની આગળ વાત આવે છે. તો પહેલી વાત અહીંયા એમ કીધી કે બે જુદું જુદું છે, દેવદત્ત અને ગાય. એમાં દેવદત્તની ગાય એમ જયારે કહેવામાં આવ્યું તો બે વસ્તુ જુદી છે, એમાં અન્યપણું છે. દેવદત્ત જુદો, ગાય જુદી, એટલે એમ અન્યપણાની અંદર છઠ્ઠી વિભક્તિનું કથન એવો વ્યપદેશ હોય છે. અને હવે આગળ કહે છે કે તેવી રીતે વૃક્ષની શાખાઓ, એમાં પણ નો ની નું લગાડી વૃક્ષની શાખાઓ કહીએ તો એમાં પણ એ છઠ્ઠી વિભક્તિ નું કથન એટલે કે એવો વ્યપદેશ કર્યો છે. પણ અહીંયા ફેર કેટલો છે, વૃક્ષની શાખા, તો વૃક્ષથી શાખા કઈ જુદી હોતી નથી, બે જુદી વસ્તુ નથી. વૃક્ષ અને શાખા એ કઈ ખરેખર જુદા નથી, એટલે અહીંયા અન્યપણું નથી, જુદાપણું નથી. વૃક્ષ ને શાખા તો એક જ છે. વૃક્ષની શાખા કહીએ ત્યારે એમાં શાખાઓ વૃક્ષથી કઈ તદ્દન ભિન્ન નથી, એમાં બે વચ્ચે અન્યપણું નથી. જ્યારે દેવદત્તની ગાય કહ્યું ત્યારે દેવદત્ત અને ગાય બે જુદા, તદ્દન ભિન્ન. જ્યારે વૃક્ષની શાખા કહ્યું તો એ વૃક્ષની શાખા છે, એટલે બે ભિન્ન નથી, જુદા નથી, એ જુદા નથી. દાખલા તરીકે ફૂલની પાંખડી કહીએ તો ફૂલ અને પાંખડી કઈ જુદા હોતા નથી. વૃક્ષનું મૂળ કહીએ તો વૃક્ષ અને મૂળ કઈ જુદા હોય નહીં, વૃક્ષ અને મૂળ કઈ જુદા હોય નહીં. એટલે આ દેવદત્તની ગાય એમ કહીએ કે મહેશભાઈનું કોમ્પ્યુટર કહીએ તો એમાં તો બે જુદા છે, એટલે એમાં તો અન્યપણું છે, અને એ અન્યપણું છે અને ત્યાં વ્યપદેશ શું છે, છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ છે. વ્યપદેશ એટલે કથન, એમાં કથન છઠ્ઠી વિભક્તિનો સંબંધ દર્શાવનારું કથન છે. આપણે તો કથન છે ને એટલું સમજવાનું, પછી કઈ વિભક્તિનું એટલું સમજણ પડે તો ઠીક છે, નહીંતર કઈ વાંધો નહીં. તો અહીંયા એ વ્યપદેશ જે છે તો એમાં બે દ્રવ્ય જુદા છે, દેવદત્તની ગાય, દેવદત્ત અને ગાય એમ બે જુદા છે. તો અન્યપણાની અંદર એવો વ્યપદેશ કર્યો તો કહે છે કે વૃક્ષની શાખાઓ જો એમ લેવામાં આવે તો એ પણ વ્યપદેશ તો થયો ને. વૃક્ષની શાખાઓ એટલે વૃક્ષની શાખા એટલે એમાં પણ સંબંધ આવ્યો ને, નો ની નું ના કર, એટલે છઠ્ઠી વિભક્તિનો જ સંબંધ છે. પણ ફેર શું છે, વૃક્ષ અને શાખા જુદા નથી. અથવા તો ફૂલની પાંદડી એમ કહીએ તો ફૂલ અને પાંદડી કઈ જુદા નથી. તો અહીંયા અનન્યપણામાં વ્યપદેશ કર્યો. ત્યાં દેવદત્તની ગાય કીધું ત્યાં તો અન્યપણાની અંદર વ્યપદેશ કર્યો છઠ્ઠી વિભક્તિનો, અને એવી જ રીતે અહીંયા વૃક્ષની શાખા કહ્યું ત્યારે અહીંયા
આ છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ કર્યો એવું કથન કર્યું તો એ અનન્યપણામાં કર્યું. એટલે અનન્યપણામાં પણ આવો વ્યપદેશ થાય છે એમ અહીંયા તો કેવું છે. અને પછી મૂળ વાત ઉપર આવ્યા કે દ્રવ્યના ગુણો તો આ પણ છઠ્ઠી વિભક્તિનો જ થયો. તો કે દ્રવ્યના ગુણો એમાં પણ અનન્યપણું છે અને વ્યપદેશ તો થયો છઠ્ઠી વિભક્તિનો જ વ્યપદેશ થયો. દ્રવ્યના ગુણો એમ અનન્યપણામાં છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ થયો. તો ફરીથી લઈએ, આપણે એમ કહીએ છીએ કે આ મહેશભાઈનું કોમ્પ્યુટર કે આ અનિલભાઈની કાર, તો એ બધામાં બે જુદા છે, દ્રવ્યો જુદા છે, એટલે અન્યપણું છે અને એવો છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ કર્યો. પણ આવો જ છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ એક જ દ્રવ્યને વિશે હોઈ શકે. દાખલા તરીકે વૃક્ષની શાખાઓ, ફૂલની પાંખડીઓ, દ્રવ્યના ગુણો. એ રીતે જોવા જઈએ તો એ અનન્યપણામાં પણ એ છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ હોય છે. એટલે આ વ્યપદેશ દ્વારા એમ ન માની લેવું કે માત્ર જુદાપણું જ હોય, અન્યપણું જ હોય, એમ ન માનવું. એટલે અનન્યપણામાં પણ આવો વ્યપદેશ હોય છે. એટલે એવા અનેક પ્રકારે વ્યપદેશ અનન્યપણામાં પણ હોય છે. એ વાત અહીંયા કરી. હજી આ વ્યપદેશની વાત ચાલે છે, ત્યાર પછીથી આપણે સંસ્થાનની, સંખ્યાની અને વિષયની વાત કરીશું. આ પહેલો બોલ જ ચાલે છે. તો હવે આગળ કહે છે, હવે આ વ્યપદેશ જે છે અહીંયા વિભક્તિનો લીધો, તો હવે કારકનો વ્યપદેશ આપણે લઈએ. તો દાખલા તરીકે અહીંયા એમ કહેવામાં આવે કે જેવી રીતે કે દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે. તો આમાં બધી જે કારક છે ને, 6 કારક, એની વાત આવી ગઈ. આવા આપણે પહેલા ઉદાહરણો સમજ્યા છીએ કારકના. તો આ 6 કારક જે છે એ કારકનો વ્યપદેશ જે છે એમાં આ 6 જે છે તે જુદા છે. કારકમાં પહેલા કારક સમજી લઈએ. કેટલાક લોકોને હજી નવું લાગશે, ઘણી વાર અગાઉ વાત કરી છે, છતાંય ફરીથી લઈએ. કર્તા, કર્મ, કરણ એટલે કે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એવા 6 કારકો હોય છે. જે કાર્ય કરે છે તે કર્તા છે, જે કાર્ય થાય છે તે તેનું કર્મ છે, જે સાધન દ્વારા કાર્ય કરે છે એ કરણ છે, જેને એ કાર્યનો લાભ પ્રાપ્ત થાય છે એ સંપ્રદાન છે, જેમાંથી એ કરવામાં આવે છે એ અપાદાન છે, અને જે એનો આધાર છે તે અધિકરણ છે. એમ એ 6 કારક હોય છે. તો કહે છે કે જેવી રીતે દેવદત્ત ફળને અંકુશ વડે, એટલે એમાં કર્તા દેવદત્ત છે અને શું કરે છે કે તોડે છે, ફળને તોડે છે. એ એનું કર્મ થયું અથવા કાર્ય થયું, એ ક્રિયા થઈ. તો દેવદત્ત ફળને તોડે છે. તો દેવદત્ત કર્તા છે, ફળને તોડે છે, એ એનું કર્મ થયું. અને સાધન શું છે? તો અંકુશ વડે તોડે છે, તો એ સાધન થયું, અથવા સાધન કહો કે કરણ કહો. અને પછી ચોથું કોને માટે? તો કે ધનદત્ત માટે. એટલે ધનદત્ત એ સંપ્રદાન થયું, એને માટે કરે છે ને, એટલે એ સંપ્રદાન થયું. અને વૃક્ષ પરથી વાડીમાં તોડે છે, તો આ વૃક્ષ જે છે એ એનું અપાદાન થયું, અને વાડીમાં તોડે છે એ એનું અધિકરણ થયું, એ એનો આધાર છે. તો આ 6 છે તે જુદા છે. આ કારક છે ને, 6 કારકો આપણે પર્યાયમાં કહીએ છીએ ને કે પર્યાયના 6 કારકો એના પોતાના: કર્તા, કર્મ, કરણ એટલે સાધન, ચોથું સંપ્રદાન, પાંચમું અપાદાન અને છઠ્ઠું અધિકરણ. આ 6 કારક છે. તો આ 6 કારકો પર્યાયના પોતાના, એ વાત આપણે શાસ્ત્રમાં સમજ્યા છીએ. જુદા જુદા કારકો વગેરે નથી, એ વાત આપણે જાણીએ છીએ.
પણ મિથ્યા દ્રષ્ટિને એમ છે કે બધા કારકો જુદા છે. વાસ્તવમાં એમ નથી. પર્યાયના 6 કારકો એના પોતાના છે. અને એ વાત આપણે ધર્મમાં સારી રીતે સમજવાની છે. આત્મા જ્ઞાન કરે છે તો જ્ઞાનની પર્યાય થાય છે તો એમાં એના 6 કારકો એના પોતાના છે. એમાં કોઈ કારક બીજાનું નથી. આત્મા જ્ઞાન કરે તો એ પોતે પોતાથી પોતા દ્વારા પોતામાં જ્ઞાન કરી રહ્યો છે. એમાં કઈ એ બીજાથી કરતો નથી. એ વાતને પછી આપણે અંદરમાં સમજવાની છે અને ઉતારવાની છે. શ્રદ્ધા તો એની કરવાની છે. પણ કારક જે છે એ જુદા હોય તો જ વ્યપદેશ હોય એવું નથી. અહીંયા તો એમ સમજાવવું છે. આ દેવદત્ત વગેરે જે 6 કારક લીધા આપણે, દેવદત્ત ને ધનદત્ત ને ફળ ને તોડે છે ને અંકુશ ને આ બધા 6 કારકો લીધા, તો એમાં એ 6 જુદા છે. તો એ એમાં અન્યપણું છે. તો એ કે છે કે જેવી રીતે દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે, એમ અન્યપણામાં કારક વ્યપદેશ હોય છે. આ અન્યપણામાં કારક વ્યપદેશ છે. તો એવી રીતે અનન્યપણામાં પણ કારક વ્યપદેશ હોય છે. તો અનન્યપણામાં કારક વ્યપદેશનું ઉદાહરણ અહીંયા બતાવ્યું છે કે તેવી રીતે માટી પોતે ઘટ ભાવને એટલે કે ઘડારૂપ પરિણામને પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે. માટી એક દ્રવ્ય લીધું છે, એ ઘડારૂપ પરિણામને એ કરે છે, એટલે કે એનું કર્મ થયું. કઈ રીતે કરે છે? તો કે પોતા વડે કરે છે, એ એનું કર્ણ થયું, એટલે કે સાધન થયું. કોને માટે કરે છે? તો કે પોતાને માટે કરે છે, એ એનું સંપ્રદાન થયું. અને શેમાંથી કરે છે? તો કે પોતામાંથી કરે છે. અને પોતામાંથી પોતામાં કરે છે. પોતામાંથી કરે છે એટલે અપાદાન થયું, અને પોતામાં કરે છે આધાર થયો, અધિકરણ થયું. તો એમ 6 કારકો માટીના જ છે. આ કારકો જે છે એ અન્ય કારકો નથી, જુદા જુદા કારકો નથી. કારકોમાં અનન્યપણું છે. તો અહીંયા આ જે કારકો 6 જે છે એનો પણ એવો વ્યપદેશ થઈ શકે છે. કેવો વ્યપદેશ થયો? કે જેમાં 6 કારકો જે છે એ અનન્ય રૂપ છે. કેમ કે માટીમાં જ 6 કારકો છે. તો અહીંયા કહે છે કે તેવી રીતે માટી પોતે ઘટભાવને એટલે કે ઘડારૂપ પરિણામને પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે. અને એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે જેમાં અનન્યપણું હોય. તો બીજું ઉદાહરણ છે આત્માનું. તો એમાં કહે છે કે આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે. તો અહીંયા પણ અનન્યપણાની અંદર વ્યપદેશ કર્યો. આ વ્યપદેશ કયા પ્રકારનો છે? કારક વ્યપદેશ છે. પહેલા આપણે વિભક્તિનો વ્યપદેશ જોયો, 6ઠી વિભક્તિનો વ્યપદેશ જોયો દેવદત્તની ગાયવાળા ઉદાહરણમાં અને વૃક્ષની શાખાના ઉદાહરણમાં અને દ્રવ્યગુણના ઉદાહરણમાં. એ 6ઠી વિભક્તિનો વ્યપદેશ જોયો. અહીંયા આપણે આ કારકોનો વ્યપદેશ જોઈ રહ્યા છીએ. તો કારકોના વ્યપદેશમાં અન્યપણામાં કારક વ્યપદેશ હોય એનું ઉદાહરણ તો આ રીતે આપ્યું કે દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્ત માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે. પણ એના પછી આ અનન્યપણું છે એવું કારકનું વ્યપદેશ. તો એમાં કહે છે કે આ જે ઘડો છે એ માટીમાંથી થાય છે. તો કે માટી પોતે ઘડાને એટલે કે ઘડારૂપ પરિણામને પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે. એટલે એ અનન્યપણું છે એમાં, અને એવો વ્યપદેશ છે. અને બીજું ઉદાહરણ છે કે આત્મા. તો કે આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે. જો જાણનારો આત્મા છે એટલે આત્મા છે તે કર્તા છે, જ્ઞાન કરે છે, જાણે છે, તો એનું કર્મ થયું. અને એ કર્મ એ કઈ રીતે કરે છે? તો પોતા વડે કરે છે, આત્મા વડે કરે છે.
આત્માને જાણે છે ને, તો આત્માને જાણે છે. આત્માને જાણે છે, કર્મ પણ એ છે, કર્તા પણ એ છે, અને આત્મા વડે જાણે છે એટલે કરણ પણ એ જ છે. અને કોને એનો લાભ મળે છે? સંપ્રદાન કોણ છે? તો આત્મા પોતે જ. એટલે કહે છે કે આત્માને માટે જાણે છે. આત્માને માટે જાણે છે. જેને એનો લાભ મળે છે એને આપણે સંપ્રદાન કહીએ છીએ. અને ક્યાંથી કરે છે? તો આત્મામાંથી કરે છે. આત્મામાંથી કરે છે અને આત્મામાં જાણે છે. એ અપાદાન અને અધિકરણ થયા. તો અહીંયા આ અનન્યપણું છે, એવા અનન્યપણામાં પણ કારક વ્યપદેશ છે. આવો અનન્યપણાની અંદર પણ કારક વ્યપદેશ હોય છે. તો એના ઉપરથી શું નક્કી થયું કે વિભક્તિ નો વ્યપદેશ હોય કે કારક વ્યપદેશ હોય, એ કાંઈ માત્ર અન્યપણામાં જ હોય એમ નથી, અનન્યપણામાં પણ હોય છે. આ વાતને અહીંયા સિદ્ધ કરી. તો આ વ્યપદેશની વાત થઈ, બરાબર છે. હવે વાત આવે છે સંસ્થાનની વાત આવે છે. તો સંસ્થાનનો અર્થ ફરીથી યાદ કરાવું તો સંસ્થાન એટલે આપણે વજ્ર ઋષભ નારાજ જે કહીએ છીએ સંસ્થાન, તો એમાં શું છે? આ હાડકાનું જે બંધારણ છે, આકાર છે, માળખું છે. તો એવું જે માળખું વગેરે જે છે એને માટે સંસ્થાન શબ્દ વાપરવામાં આવે છે. તો અહીંયા કહે છે કે સંસ્થાન શબ્દને યાદ રાખીને આપણે હવે આગળ વાંચીએ છીએ. તો અહીંયા કહે છે કે જેવી રીતે ઊંચા દેવદત્તની ઊંચી ગાય એમ અન્યપણામાં સંસ્થાન હોય છે. આ સંસ્થાન બતાવ્યું. શું? ઊંચા દેવદત્તની ઊંચી ગાય. દેવદત્ત અને ગાય જુદા છે, પણ અહીંયા તો સંસ્થાન બતાવ્યું. સંસ્થાન શું છે? ઊંચું. ઊંચું એ સંસ્થાન છે. ઊંચો છે, દેવદત્ત છે એ ઊંચો છે. એની આકૃતિ કહો કે જે બાંધો છે કે જે છે તે ઊંચો છે. અને એની ગાય એ પણ ઊંચી છે. એટલે અહીંયા સંસ્થાન બતાવ્યું છે. ઊંચા દેવદત્તની ઊંચી ગાય તો બતાવ્યું છે તો સંસ્થાન, કેમ કે દેવદત્ત ઊંચો છે, ગાય પણ ઊંચી છે. તો એ ઊંચાપણું જે લીધું એ શું છે? એ સંસ્થાન છે. એવું એનું બંધારણ છે. એવી ઊંચા રૂપ એની આકૃતિનો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ ઊંચી છે કે નીચી છે કે એ બધું જે છે એના ઉપરથી આપણને એનું બંધારણ કેવું છે એનો ખ્યાલ આવે છે. તો એ સંસ્થાન કહેવાય. તો હવે અહીંયા સંસ્થાન જે છે એમાં બંને સંસ્થાન જે છે તે કેવા છે? જુદા છે. ઊંચા દેવદત્તની ઊંચી ગાય. દેવદત્ત પણ જુદો અને ગાય પણ જુદી. ભલે ને સંસ્થાનની વાત કરી છે, સંસ્થાનનો ની એમાં વાત કરવામાં આવી છે, તે છતાંય બંને છે તો જુદા ને. તો સંસ્થાનની અંદર આ અન્યપણું છે. એટલે કહે છે કે જેવી રીતે ઊંચા દેવદત્તની ઊંચી ગાય એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે અનન્યપણામાં પણ સંસ્થાન હોય. અહીંયા તો એ વાત કરવી છે. જેવી રીતે આ અન્યપણામાં સંસ્થાન હોય એવી રીતે કહે છે કે અનન્યપણામાં પણ સંસ્થાન હોય. તો ઉદાહરણ આપ્યું છે કે વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય. વિશાળ વૃક્ષ લીધું અને એની શાખાઓનો સમુદાય. તો એ કાંઈ જુદો તો નથી ને, વૃક્ષથી જુદો થોડો છે. એની વૃક્ષની શાખાઓ વૃક્ષથી જુદી તો નથી. પેલા દેવદત્ત અને ગાયની જેમ બે જુદી જુદી વસ્તુ તો છે જ નહીં. એટલે અહીંયા સંસ્થાન શું છે? વિશાળ. વિશાળ એવું સંસ્થાન છે. અને એ વૃક્ષનું પણ વિશાળ સંસ્થાન છે અને એની શાખાઓનો સમુદાય એ પણ વિશાળ છે. તો આ વિશાળ એ સંસ્થાન છે. એ એની આકૃતિ દર્શાવનાર છે. એટલે એ સંસ્થાન થયું. એ આકાર દર્શાવે છે. તો આ જે સંસ્થાન દર્શાવ્યું એ સંસ્થાન કેવું છે? એ સંસ્થાન એક જ દ્રવ્યને વિશે છે. એટલે કે એમાં અનન્યપણું છે. વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય. અને બીજું એક ઉદાહરણ છે કે મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો. એટલે કે જે મૂર્ત દ્રવ્ય એટલે મૂર્તિકપણું જે છે એવું જે પૂતગળ એના મૂર્ત ગુણો, રસ સ્પર્શ ગંધ આ બધા જે ગુણો છે એ એના છે.
તો એ દ્રવ્ય અને ગુણો એ જુદા તો નથી ને, એ જુદા નથી એટલે અનન્યપણું છે. અને છતાંય અહીંયા શું લીધું છે? મૂર્ત. મૂર્ત એ સંસ્થાન છે. સંસ્થાન કેવું છે? મૂર્ત, જેને મૂર્તિકપણું છે એવું સંસ્થાન છે. તો મૂર્ત દ્રવ્ય અને ગુણોને પણ મૂર્ત કયા. મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો એમ જયારે કહેવામાં આવ્યું તો એમાં અનન્યપણું છે અને સંસ્થાન મૂર્ત એ સંસ્થાન છે. પેલું વિશાળ વૃક્ષ અને એનો વિશાળ શાખા સમુદાય, એમાં વિશાળ જે છે એ સંસ્થાન છે. પણ આ બંનેની અંદર એ અનન્યપણું છે. જયારે પેલા ઊંચા દેવદત્તની ઊંચી ગાય એમાં અન્યપણું હતું, જુદાપણું હતું, સંસ્થાનનું જુદાપણું હતું. ઊંચો દેવદત્ત એ ઊંચું જે દેવદત્તનું સંસ્થાન લીધું અને ઊંચી ગાય એમાં એ ગાયનું સંસ્થાન લીધું. એટલે બે સંસ્થાન જે છે એમાં જુદાપણું એ રીતે લેવામાં, એટલે અન્યપણાની અંદર સંસ્થાન લેવામાં આવ્યું. જયારે અહીંયા વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય એટલે વૃક્ષની વાત કરી તો વૃક્ષ એક જ છે, માટે જે વિશાળ સંસ્થાન છે. અને એ જ રીતે મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો, તો એમાં જે મૂર્ત જે સંસ્થાન છે તો એ અનન્યપણામાં સંસ્થાન હોય છે. તો આ ઉપરથી આચાર્ય ભગવાન આપણને એમ કહે છે કે ભાઈ સંસ્થાન પણ અન્યપણામાં જ હોય એમ નહીં, એ અનન્યપણામાં પણ હોય. સંસ્થાન પણ માત્ર અન્યપણામાં જ હોય એમ નહીં, પરંતુ અનન્યપણામાં પણ હોય છે. તો આ બીજો બોલ થયો, વ્યપદેશનો બોલ થયો. પછી આ સંસ્થાનનો બોલ થયો. હવે એના પછી છે સંખ્યા. તો સંખ્યાના વિશે અહીંયા કહે છે કે જેવી રીતે એક દેવદત્તની 10 ગાયો એમ અન્યપણામાં સંખ્યા હોય છે, તેવી રીતે એક વૃક્ષની 10 શાખાઓ, એક દ્રવ્યના અનંત ગુણો એમ અન્યપણામાં પણ સંખ્યા હોય છે. આ તો બહુ સહેલું છે, સમજાઈ જાય એવું છે. સંખ્યા લીધી. અહીંયા શું લીધું? એક દેવદત્તની 10 ગાયો, 1 અને 10 એ બે સંખ્યા છે અને એમાં અન્યપણું છે. દેવદત્ત અને ગાય એ અન્ય છે. તો અન્યપણામાં સંખ્યા છે તો કે છે કે એવી જ રીતે અનન્યપણામાં પણ સંખ્યા છે. શું છે દ્રષ્ટાંત? તો કે છે કે એક વૃક્ષની 10 શાખાઓ. વૃક્ષ અને શાખાઓ જુદા નથી. એક એ સંખ્યા છે, 10 એ પણ સંખ્યા છે. તો આ જે સંખ્યા જે લેવામાં આવી એ અનન્યપણામાં સંખ્યા લેવામાં આવી. અને એવી રીતે દ્રવ્યને વિશે લીધું કે એક દ્રવ્યના અનંત ગુણો. તો એક દ્રવ્યના અનંત ગુણોમાં એક અને અનંત એ સંખ્યા છે અને એ સંખ્યા અનન્યપણામાં છે. એટલે અહીંયા પણ એમ કહે છે કે આ સંખ્યા છે એ માત્ર અન્યપણામાં જ હોય એમ નહીં, પરંતુ અનન્યપણામાં પણ સંખ્યા હોય છે. 3 બોલ થયા. અને હવે છે ચોથો બોલ, વિષય. વિષયની વાત કરતા અહીંયા કહે છે કે જેવી રીતે વાડામાં ગાયો એમ અન્યપણામાં વિષય આધાર હોય છે. વાડામાં ગાયો એટલે વાડો જે આધાર થયો તો વાડામાં ગાયો એ વિષય. તો કે છે કે જેવી રીતે વાડામાં ગાયો એમ અહીંયા તો ગાયો અને વાડો જુદા છે એટલે અન્યપણામાં એ વિષય દર્શાવ્યો છે. તો તેવી રીતે વૃક્ષમાં શાખાઓ. તો વૃક્ષમાં શાખાઓ એમાં પણ વૃક્ષ જે છે આધાર છે એવો જે વિષય અહીંયા દર્શાવ્યો છે. તો એમાં વૃક્ષમાં શાખાઓ, તો એ વૃક્ષ અને શાખાઓ કઈ જુદા નથી, એ તો અનન્યપણે છે. અને એવી જ રીતે દ્રવ્યમાં ગુણો એમાં પણ અનન્યપણું છે. તો આ વિષય જે છે એ અન્યપણામાં પણ હોય અને અનન્યપણામાં પણ હોય છે. તો કે છે કે જેવી રીતે વાડામાં ગાયો એમ અન્યપણામાં વિષય એટલે આધાર હોય છે, તેવી રીતે વૃક્ષમાં શાખાઓ, દ્રવ્યમાં ગુણો એમ અનન્યપણામાં પણ વિષય હોય છે. તો આ 4 બોલ દ્વારા હવે કહે છે કે માટે એમ સમજવું કે આ વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય આ બધું માત્ર અન્યપણામાં હોય છે એમ નહીં, પરંતુ
અનન્યપણામાં પણ હોય છે. એટલે કે છે કે માટે એમ સમજવું કે વ્યપદેશ વગેરે દ્રવ્ય ગુણોમાં વસ્તુપણે ભેદ સિદ્ધ કરતા નથી. એના દ્વારા એમ નથી નક્કી થઈ જતું કે વસ્તુ ભેદરૂપ જ છે, કેમ કે એ અભેદમાં પણ હોય છે. આ વ્યપદેશ વગેરે કરવામાં આવ્યા છે એ વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા, વિષય એ બધું માત્ર કઈ ભેદમાં જ હોય એમ નહીં, અભેદમાં પણ હોય છે. એટલે એ દ્વારા એમ નક્કી નથી થતું, એવું સિદ્ધ નથી થઈ જતું કે દ્રવ્યને ગુણ જે છે તે ભેદરૂપ છે, કેમ કે અભેદમાં પણ આ હોય છે. બહુ સરસ રીતે વસ્તુ સ્વરૂપને સમજાયું છે. અને મૂળ વાત તો આપણને એ સમજાવી છે કે દ્રવ્ય અને ગુણોમાં અભેદપણું છે. બીજી ઘણી રીતે વાત કરવામાં આવતી હોય તો પણ કોઈ એવી દલીલ દ્વારા અને એવું કહી શકાતું નથી કે દ્રવ્ય ગુણોમાં એકાંતે અભેદપણું, એકાંતે ભેદપણું, એમ નહીં. એટલે અહીંયા તો વાત છે અભેદપણાની. એટલે એકાંતે કોઈ ભેદપણું માનતું હોય તો એવું એકાંતે ભેદપણું નથી, માત્ર સંજ્ઞા વગેરેનું ભેદપણું છે, પણ પ્રદેશ અપેક્ષાએ એને અભેદપણું છે. તો આ 46મી ગાથા માંથી જે પ્રયોજનભૂત વાત સમજવાની છે એ બધો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 248. વીર સંવત 2478 ફાગણ સુદ 14 ના સોમવારના દિવસનું આ પ્રવચન છે. તો પહેલા અહીંયા કહે છે કે હવે વ્યપદેશ એટલે કથન, સંસ્થાન એટલે આકાર, સંખ્યા અને વિષય એટલે આધાર, એમ 4 પ્રકારથી દ્રવ્ય ગુણમાં ભેદ બતાવે છે. એમ 4 પ્રકારથી દ્રવ્ય ગુણમાં ભેદ બતાવે છે. એટલે એ પ્રકારથી દ્રવ્ય ગુણને ભેદ અને અભેદમાં પણ આ બધું હોય છે એમ કરી અને દ્રવ્યને ગુણ જે છે એને માત્ર ભેદ જ છે એમ સિદ્ધ થતું નથી. એ વાતને અહીંયા સિદ્ધ કરે છે. उन द्रव्य और गुणों के जिनसे गुण गुणी में भेद होता है वे कथन के भेद और आकार भेद, गिनना और जिनमें रहे ऐसे आधार भाव, ये 4 प्रकार के भेद बहुत प्रकार के होते हैं और वे व्यपदेश आदि 4 प्रकार के भेद कथनचित प्रकार अभेद भाव में और कथनचित प्रकार भेद भाव में भी प्रवर्ते हैं. ભેદમાં પણ હોય અને અભેદમાં પણ હોય છે. તો ભાવાર્થમાં અહીંયા કહે છે 249માં પાના ઉપર કે આ 4 પ્રકારના વ્યપદેશ આદિક ભાવ અભેદ તથા ભેદમાં છે. આ 4 પ્રકારના વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષય એવા જે ભાવ એ અભેદમાં પણ છે અને ભેદમાં પણ છે. એ માત્ર ભેદમાં છે એમ નથી. હવે આગળ કહે છે કે તેની 2 પ્રકારે વિવક્ષા છે. એનો વિસ્તાર 2 પ્રકારે છે. જ્યારે એક દ્રવ્યની અપેક્ષાએ કથન કરવામાં આવે ત્યારે 4 ભાવો અભેદ કથનની અપેક્ષાથી છે, અને જ્યારે અનેક દ્રવ્યની અપેક્ષાથી કથન કરવામાં આવે ત્યારે આ વ્યપદેશ આદિ 4 ભાવ ભેદ કથનની અપેક્ષાથી કહેવામાં આવે છે. આ વાત આપણે ટીકામાં સમજ્યા કે 4 ને પહેલા ભેદ કથનની અપેક્ષાથી કહેવામાં આવ્યા અને પછી 4 ને અભેદ કથનની અપેક્ષાથી પણ કહેવામાં આવ્યા. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જ્યારે એક દ્રવ્યની અપેક્ષાએ લઈએ એટલે એમાં તો અભેદ થયું. જેમ કે વૃક્ષ અને એની શાખાઓ લીધી, દ્રવ્યને ગુણ લીધા, તો એ અભેદ થયું. અને એને બદલે જ્યારે અનેક દ્રવ્યની અપેક્ષાથી લઈએ તો જેમ કે દેવદત્ત નું ઉદાહરણ લીધું તો એ દેવદત્તના ઉદાહરણની અંદર જુદા જુદા દ્રવ્ય આવ્યા.
એમાં કારકને માટે પણ જુદું આવ્યું અને વિભક્તિ માટે પણ જુદું આવ્યું. દેવદત્ત ને ધનદત્ત ને બધું એટલે જુદા દ્રવ્યો લીધા, અનેક લીધા. તો બંને માટે જેમાં દ્રવ્ય એક જ છે એટલે અભેદ છે, એ ચારે ભાવો અભેદની અપેક્ષાએ લીધા, અને જેમાં દ્રવ્યો જુદા છે એટલે એ ચારે ભાવો ભેદની અપેક્ષાથી કહેવામાં આવ્યા. તો કહે છે કે જ્યારે એક દ્રવ્યની અપેક્ષાએ કથન કરવામાં આવે ત્યારે ચારે ભાવો અભેદ કથનની અપેક્ષાથી છે, અને જ્યારે અનેક દ્રવ્યની અપેક્ષાથી કથન કરવામાં આવે ત્યારે વ્યપદેશ આદિ ચાર ભાવ ભેદ કથનની અપેક્ષાથી કહેવામાં આવે છે. અને હવે બંને ભેદ એટલે અભેદ અભેદ દ્રષ્ટાંતથી બતાવવામાં આવે છે. એ બંને જે કહેવામાં આવ્યા છે એ હવે દ્રષ્ટાંત દ્વારા કહેવામાં આવે છે. એમ કરી અને દ્રષ્ટાંતને અહીંયા સમજાવવામાં આવ્યા છે. એમાં પહેલું લીધું છે કે જેવી રીતે કોઈ પુરુષની ગાય કહેવી તો તે ભેદનું કથન છે. કેમ કે ગાય જુદી અને પુરુષ જુદો. દેવદત્તની ગાય કહીએ તો દેવદત્ત અને ગાય જુદા છે. એવી જ રીતે બીજા ઉદાહરણો પણ છે. દાખલા તરીકે આ માણસના રૂપિયા કહીએ તો માણસ જુદો અને રૂપિયા જુદા. માણસના મકાન કેવા તો એમાં પણ માણસ જુદો છે, મકાન જુદી છે. તો એ બધા ભેદ કથન છે. એ ભેદ કથન છે, બોલવા માત્ર છે. ખરેખર એવું હોતું નથી. મૂળ વાત જોઈએ અહીંયાથી પ્રયોજનભૂત વાત તો એ છે કે આ ભેદ કથન છે એટલે ખરેખર એવું હોતું નથી. એ બોલવા માત્ર છે. માણસના રૂપિયા ન હોય કે માણસના મકાન પણ હોય નહીં, કે માણસની ગાય પણ હોય નહીં, કેમ કે એ દ્રવ્ય જ જુદા છે. મકાન અથવા ગાય નો નાશ થતા માણસનો નાશ થઈ જાય, આત્માનો નાશ થાય એમ તો બનતું નથી. એટલે જુદા છે. મકાન પણ જુદું છે, માણસ પણ જુદો છે. માણસની ગાય કહીએ પણ ગાય જુદી ને માણસ પણ જુદો. મકાન કે ગાયનો નાશ થતા આત્માનો નાશ થતો નથી, માણસ મરી જતો નથી. અને એવી જ રીતે પોતે મરી જાય તો કઈ ગાય મરી જાય કે મકાન તૂટી પડે એમ થતું નથી. એટલે પોતે મરી જાય છતાંય ગાય રહે, મકાન પણ રહે. માટે એ ચીજ જુદી છે. એ ચીજ જુદી છે. એવી રીતે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ગુરુદેવ કહે છે કે આત્માના કર્મ કેવા એ કથન માત્ર છે. પ્રયોજનભૂત વાત તો હવે આવી કે આત્માના કર્મ કેવા તે તો કથન માત્ર છે. કર્મનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. કર્મ અને આત્મા તો જુદા છે. આત્માના કર્મ કેવા તે કથન માત્ર છે. કર્મનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. માટે આત્મા અને કર્મ જુદા છે. એટલે ગુરુદેવ હવે સમજાવે છે કે માટે આવા કથનો આવે ત્યારે આત્માને પરથી ભેદરૂપ જાણવો એનું નામ ધર્મ છે. આવા જયારે કથન આવે, શાસ્ત્રમાં પણ આવી રીતે કોઈ વાત આવે ત્યારે આત્માને પરથી ભેદરૂપ જાણવો એ ધર્મ છે. વ્યવહારના કથનમાં એવી વાત આવે કે આત્મા શાસ્ત્ર દ્વારા જ્ઞાન કરે છે, પણ એમાં આત્માને ભેદરૂપ જાણવો એટલે કે શાસ્ત્ર જુદું છે અને શાસ્ત્રથી આત્મા જ્ઞાન કરે એમ બને નહીં. આત્મા પોતે પોતાથી પોતાના જ્ઞાન સ્વભાવને કારણે જ એ જ્ઞાન કરે છે. જ્ઞાન ગુણ છે માટે એ જ્ઞાન કરે છે, પણ કોઈ પરને લીધે તો એ જ્ઞાન કરતો નથી. એટલે એવા કથન આવે ત્યારે આત્માને પરથી ભેદરૂપ જાણવો, આવું ભેદ જ્ઞાન કરવું, આત્માને પરથી ભેદરૂપ જાણવો એવું ભેદ જ્ઞાન કરવું. આગળ કહે છે બીજું ઉદાહરણ, વૃક્ષની શાખા. જો અહીંયા એક જ દ્રવ્ય લીધું છે,
વૃક્ષની શાખા એમ કહેતા વૃક્ષ અને શાખા એવો ભેદ પડે છે, છતાં વૃક્ષ ને શાખા જુદા નથી. એ કઈ જુદા તો નથી, પેલા માણસ અને રૂપિયાની જેમ જુદા નથી. તો વૃક્ષની શાખા એમ કહેતા વૃક્ષ અને શાખા એવો ભેદ પડે છે, છતાં વૃક્ષ અને શાખા જુદા નથી. વૃક્ષના પ્રદેશો જુદા અને શાખાના પ્રદેશો જુદા એમ નથી. વૃક્ષના પ્રદેશોમાં શાખાના પ્રદેશો તો આવી જ ગયા. આ કેરી ખાટી છે, તો કેરી અને ખટાશ એવો ભેદ ભલે પડ્યો, કોઈ અપેક્ષાથી એવો ભેદ પણ કહેવાય, પણ વસ્તુમાં ભેદ નથી. ખટાશ કાંઈ કેરીથી જુદી છે? કેરીની ખટાશ છે તે કેરીની છે, એ કેરીથી જુદી નથી, એ એનો ગુણ છે. તેવી રીતે આત્માના ગુણ દર્શન, જ્ઞાન, ચારિત્ર તો એવો સંજ્ઞા ભેદ પડે, એવો નામ જુદા હોય એવો ભેદ પડે, પણ વસ્તુમાં ભેદ નથી. કેમ કે ગુણોના પ્રદેશ અને આત્માના પ્રદેશ કાંઈ જુદા નથી. જેવો માણસ અને ગાયમાં સર્વથા ભેદ છે, તેવો ભેદ આત્મા અને તેના ગુણોમાં હોતો નથી. માણસ અને ગાયમાં સર્વથા ભેદ છે, તેવો આત્મા અને તેના ગુણોમાં સર્વથા ભેદ નથી. સંજ્ઞા ભેદ છે, બરાબર છે, એવા અમુક ભેદ છે, પણ સર્વથા ભેદ નથી. જેમ માણસ અને ગાય એમ લઈએ છીએ ત્યારે તો સર્વથા ભેદ છે. તો કે છે કે જેવો માણસ અને ગાયમાં સર્વથા ભેદ છે, તેવો આત્મા અને તેના ગુણોમાં સર્વથા ભેદ નથી, પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે. કોણ? આત્મા. આત્મા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ છે. આમ પરના દ્રવ્ય ગુણ પર્યાયથી આત્માને જુદો જાણવો અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ જાણવો, અને આ સમ્યક જ્ઞાન છે. આવું જ્ઞાન કરે છે તો એ સમ્યક જ્ઞાન છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. તે પછીથી પીર સંવત 2478 ફાગણ સુદ પૂનમના મંગળવારના દિવસનું પ્રવચન છે. એમાં શરૂઆતમાં ગુરુદેવ કહે છે કે જીવ દ્રવ્યને અને તેના ગુણને નામ ભેદ છે, સંજ્ઞા ભેદ છે, પણ વસ્તુ ભેદ નથી, પ્રદેશ ભેદ નથી, વસ્તુ ભેદ નથી. મૂળ તો વસ્તુ ભેદ નથી. આ મહત્વની વાત છે. કેમ કે જીવ દ્રવ્ય જયારે એવો નિર્ણય કરે છે કે પોતે પોતાના ગુણોથી જુદો નથી, અને પછી એ ગુણો કેવા છે એને જયારે સમજે છે, તો પછી એને એમ થઈ જાય છે કે મારે તો બહારમાંથી કંઈ પ્રાપ્ત કરવાનું છે જ નહીં, બધું મારામાં ભર્યું પડ્યું છે. પોતે પોતાના ગુણોને કારણે કૃત્ય છે. આ કૃત્યપૂર્ણાનો અનુભવ જયારે એકવાર થાય તો પછી એને બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ રુચિ થતી નથી, કોઈ જગ્યાએ કાંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની, મેળવવાની કે દૂર કરવાની વૃત્તિ થતી નથી. અહીંયા કહે છે કે જીવ દ્રવ્યને અને તેના ગુણને નામ ભેદ છે, પણ વસ્તુ ભેદ નથી. કથન બે પ્રકારના છે, એક વ્યવહાર કથન અને બીજું નિશ્ચય કથન. ભેદ તે વ્યવહાર અને અભેદ તે વાસ્તવિક છે. આ જે ભેદ છે તે વ્યવહાર છે, નામ જુદા વગેરે એ વ્યવહાર છે, અને અભેદ તે વાસ્તવિક છે. ગુણ અને ગુણી, દ્રવ્ય અને ગુણ જુદા નથી, એટલે વસ્તુ ભેદ નથી, એ વાસ્તવિક છે. જેવી રીતે આ પુરુષની ગાય છે, પણ ગાય ખરેખર પુરુષની નથી, એ રીતે આ દ્રવ્ય અને ગુણનો સંબંધ નથી. પેલામાં તો બંને જુદા છે. આ વૃક્ષની શાખા છે, એવી રીતે અહીંયા આ આત્માના ગુણો છે, એમ અહીંયા તો અભેદ છે. એટલે કે છે કે આ વૃક્ષની શાખા છે, વૃક્ષ વિના શાખા નહીં, અને જ્યાં શાખા છે ત્યાં વૃક્ષ છે, અને વૃક્ષ છે ત્યાં શાખા છે. તેવી રીતે આત્મા પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણ વાળો છે, પણ આત્મા અને તેના ગુણો જુદા નથી. આત્મા અને એના ગુણો જુદા નથી. આગળ વ્યવહારકારકો, નિશ્ચયકારકો એની વાત આવશે, તો એ હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मही प्रकांति अनंत सुधामय प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते